महादेव्याः कुक्षिरत्नम् सब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી મોક્ષમાળા ગ્રંથ શિક્ષાપાઠ 101 એજન્ડા ઉપર સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય. એક મિનિટ આપ પુસ્તક બંધ કરશો? પુસ્તક બંધ કરશો. આપ પહેલો બોલ કહેશો, કોને ખ્યાલ છે? કેમ કે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે ને, એટલે પહેલો બોલ જે આમાં છે એ કયો છે? કોને ખ્યાલ છે? એક ભેદે, હા બરોબર, એક ભેદે નિયમ, એ જ જગતનો પ્રવર્તક. બરોબર. હમણાં જે ચાલે છે ગઈકાલથી, તે કોને ખ્યાલમાં છે? દાઈ નથી જોવાની. હમણાં જે ચાલે છે ગઈકાલે જે વિષય, તેના આગલા દિવસે, તો હમણાં કયો બોલ ચાલે છે? હા હા હા, સારી વાત છે. બસ ઠીક છે. એમાં ચોથો બોલ કયો છે? બોલો. સારી વાત છે. પુરુષોમાં બીજો બોલ કોણ કહેશે? સ્મૃતિમાં રાખવું છે ને આ, તો એને પાકું કરવું પડે. બીજો બોલ કયો છે? શાંતિભાઈ જુઓ છો ઘરે જઈને પછી? શાંતિભાઈ બીજો બોલ નહીં? નવીનભાઈ બીજો બોલ. એક શબ્દ કહીએ તમને, જે મનુષ્ય, હા હવે આગળ કયો, જે મનુષ્ય કોના રહસ્યો? સત્પુરુષોના રહસ્યને પામે છે. હા, ચારિત્ર રહસ્યને જે પામે છે તે મનુષ્ય, ઈ તો જરા બોલો મોટેથી, પરમેશ્વર થાય છે. થવું છે કે પછી ચાર ગતિમાં? પ્રભુ સ્મૃતિ તો એની કહેવાય, અને સ્મૃતિ તો એને કહેવાય કે જે પુરુષના વચનો છે એ પોતાના હૃદયથી થોડુંક સમય માટે પણ દૂર ન જાય. જેના વચનો છે, અને જે વચનો છે એ જેમ પથ્થર ઉપર ટાંકે છે ને, અને પછી એમાં રંગ પૂરી અને વર્ષો વર્ષથી કાયમ રહે છે, એવા ટાંકણા રૂપથી ટાંકીને પોતાને ખ્યાલમાં આવે. છોકરા સાથે છેલ્લી તમે નીકળ્યા ત્યારે વાત થઈ તો અત્યારે યાદ છે, પપ્પા ખ્યાલ રાખજો તબિયતનું, મમ્મીનું ને તમારે,
અને કાંઈ હોય તો પછી મને ફોન કરજો. એ બાબાની ભરામણ હોય છેલ્લી, એ યાદ છે મહિના પછી પણ. રુચિ રસ ક્યાં છે એ બધું યાદ હોય. શાંતિભાઈ, મુશ્કેલ છે પ્રભુ. આ 4 ગતિના પરિભ્રમણ ટાળવા અઘરા છે. થોડો સમય પણ એની સ્મૃતિ થાય અને પોતાના જ્ઞાની ગુરુને માન્યા હોય એની સ્મૃતિ ન થાય તો બાપુ અંદરથી વજ્ર જેવા ઘા પડે. તો કે ઓહો 15 મિનિટ થઈ ગઈ, મને કૃપાળુદેવની સ્મૃતિ નહીં. નવીનભાઈ 15 મિનિટ થઈ ગઈ, મેં કૃપાળુદેવને યાદ જ ન કર્યા. અરિહંત પરમાત્માને મેં યાદ જ ન કર્યા. બહુ ભ્રમણ ટાળવું છે ભાઈ, અને તે પણ અનાદિનું છે. અને અત્યારે જે કંઈ થાય છે એ તો હજી અલ્પ છે, અલ્પ જ છે. હજી કોઈ આપણે નિયમ લીધા નથી, અને લીધા હોય તો એને પાળવામાં જરી થોડી કઠણતા પડે છે. બાપુ આ તો મહાસાગર ખેડવાની વાત છે. આ મનુષ્ય ભાવ એક વખત હાથમાંથી ગયો ને ફરી નહીં આવે. ફરી પાછા ઈ જ કાગડા કૂતરાના અવતાર. કાંઈ નહીં થાય પ્રભુ. વસંતજીભાઈ, હા વિચારવા જેવું છે. આ નહીં મળે આવું બધું, આ સંજોગ કોઈ નહીં મળે. જો ને હમણાં પેલા કૂતરો આપણો બહાર ફરે છે ને, ઓલો હરી, જેવા અંદર પ્રવેશીએ ને તો બહાર જ ઊભો રહે. એટલે એની ખબર છે એને પણ કે હવે અમારાથી અંદર ન જવાય. બહાર સુધી ચાટ્યા કરે, પછી ભીતર આવે એટલે બસ. બાપુ કોણ ક્યાંનું, ક્યાંના કેવી રીતે ભેગા થયા છીએ, અને વળી પાછા વણ ને કણ. ક્યાં જઈશું ખબર જ નથી. કોઈને એડ્રેસ આપી દેવા જેવાય રહ્યા નથી કે ભાઈ અમે હવે ત્યાં મળશું, આવજો. મુંબઈનું એડ્રેસ આપીએ, મુંબઈ જઈએ તો કે અમારા ઘર છે આવજો. અહીંયા આવીએ તો એડ્રેસ આપીએ કે કુકમા છે, નગર નામ છે, ભુજથી 9 કિલોમીટર છે. કોઈને પણ પૂછશો તો લઈ આવશે. મિત્ર આવવાના હોય તો કોઈને પણ પૂછશો લઈ આવશે. અહીંયા કોને પૂછવા જશો? કાલે આપણી વાત ચાલતી હતી કે ઇન્દ્રિયો જીતવા કરતા, ઇન્દ્રિયો તો જીતાશે નહીં, કેમ કે એ પૂતગલ છે અને એનો વિષય તે દ્રવ્યાર્થિક નય છે, માટે એ તો નહીં જીતાય. તમારે આમ આંગળીને મારે નથી કરવી એ તમારો વિષય નથી. મારે આમ હાથ લાંબો કરવો છે એ તમારો વિષય નથી. પણ હાથ લાંબો શા માટે કરવો છે એ તમારો વિષય છે. મારે ખાવું છે તો જમણા હાથથી જે હું કોળીઓ મોઢામાં મૂકું છું એ તમારું કામ નથી. પણ એ કોળીઓ કેવો છે, કેટલા એમાં રસ છે, અને કેટલાને હું આમાંથી ત્યાગું અને કેટલા ગ્રહણ કરું એ તમારો વિષય છે. એટલે ઇન્દ્રિયોને જીતવી નથી, ઇન્દ્રિયોના વિષયોને જીતવો એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનારને બહુ અગત્યતા છે. વિષયની ભીતરથી ઉત્પત્તિ થઈ તો જેને ઈ આત્મા ભોગવશે એ તો કાં તો જડ હશે, અને જો જડ નહીં હોય તો ચેતન હશે. પણ એ ચેતન તારું નહીં હોય, એ અન્યનું ચેતન હશે. અને અન્યના ચેતનને ભોગવવું એટલે પર પદાર્થની સાથે સંગતિ કરવી.
અને એનું ફળ ભાવિમાં સંસાર, દુઃખ. કેમ? તો કે એક તો પોતે પર પદાર્થને ભોગવી શકતો નથી, એટલે જ્ઞાનનો પેલો આ નિર્ણય જ ખોટો થયો કે હું માળા ગણી શકું, હું કોકનું કામ કરી શકું, બીજા મારું કરી શકે એવું જે જ્ઞાન એ મૂળમાં મિથ્યાત્વ છે, ખોટું છે. તું કોઈનું કરી શકે નહીં. અને જો માને તો તારું જ્ઞાન વિપરીત થયું, અને જો જ્ઞાન વિપરીત થયું તો કાર્ય પણ વિપરીત થયું, અને જો કાર્ય વિપરીત થયું તો એ તારામાં ન થયું, અન્ય પદાર્થમાં તે તારાપણાની માન્યતા કરી. આ બધા કારણોને લઈને તને ઇન્દ્રિયોને જીતવાની જે વાત છે એ તો નહીં જીતાય, પણ આવા પ્રકારના કારણો ઊભા કરીને વિશેષ તું એ ઇન્દ્રિયોના વિષયને તો દ્રઢ કરીશ, પણ ફરી 4 ગતિની પરિભ્રમણ દશામાં વયો જઈશ. કાં તો ઇન્દ્રિયોને લોકો સમન કરે છે તપ વગેરે કરીને, કસાયોને રોકીને, અને કાં દમન કરે છે ઉપવાસ આદિ ક્રિયાઓ કરીને, જે વાસ્તવિકમાં બંને ખોટી છે. ક્રિયા ખોટી છે, તપ ખોટું નથી. એને સમવું એ ક્રિયા સાચી છે, પણ એની જે પદ્ધતિથી કરીએ છીએ એ ખોટી છે, એ ખોટું છે. સમન કરવું એટલે આત્માના સમસ્વભાવમાં રહેવું, અને દમન કરવું એટલે કસાયોથી પાછું પડવું. જ્યાં કસાયોની ઉત્પત્તિ છે તેનાથી મુખ ફેરવીને પોતાના આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ કરી ત્યાં પ્રયાણ કરવું એ વિતરાગ વાણીનો મુખ્ય બોધ છે. ભગવાનની વાણીમાં આ રીતે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે કહેવામાં આવ્યું છે. શું ભરત, જો આવું છે, આ દમન કરીએ છીએ તપ દ્વારા. હવે એમાં તો કઈ ઇન્દ્રિયોનું તો કઈ નથી, મારે ખાવું નથી એટલું જ છે. ઇન્દ્રિયો તો જીવંત રહે છે, કસાયો જીવંત રહે છે, અને પોતાને માને છે કે મેં આટલા તપ કર્યા. બાપુ, એક નાનો રાગનો કણ પણ વિતરાગતા પ્રગટ થવામાં જ્યારે અટકાવી શકે, ત્યારે અહીંયા તો હજી રાગના કોઠાર ભર્યા પડ્યા છે, મોહના કોઠાર ભર્યા પડ્યા છે, મારા તારાપણાના કોઠાર ભર્યા પડ્યા છે. અને આપણે માનીએ કે હું વિતરાગ ધર્મનો અનુયાયી છું, મહાવીર મારા ભગવાન છે અને હું એનો અનુયાયી છું. આ બધી મિથ્યા માન્યતા અને ભ્રમણાઓ છે. આવું છે ભાઈ. વસ્તુ અલૌકિક છે પ્રભુ. તારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિ અલૌકિક છે. એ સંપત્તિની તને અંશ પણ જો, એની અંશ માત્રા પણ જો તને ખબર હોય તો પ્રભુ આખી તારી દૈનિક ધર્મ માટેની વિધિ સદંતર બદલી જાય, બદલાવ આવે એમાં. તારી પ્રત્યેક ક્રિયામાં, તું સંસારની ક્રિયામાં હો કે ધર્મની ક્રિયામાં હો, બધું તારું બદલાઈ જાય. દરેક ક્રિયામાં તારી સ્વતંત્રતા તો રહે, પણ એ સ્વતંત્રતા તારા સ્વભાવને આધીન રહે, અને એને અનુસરીને પ્રત્યેક કાર્ય થાય. કે પછી ઉપવાસ હોય, કે પછી ભગવાનનું પૂજન હોય, અભિષેક હોય, જે કંઈ હોય તે.
એમાં પ્રભુનો સંગ હોય. જો એમાં પ્રભુનો સંગ નથી તો તું અસંગ નથી. પર પદાર્થથી, પર ભાવથી, પર દ્રવ્યથી તારી અસંગતા નથી. અને જો અસંગતા નથી તો અસંગતાની સ્થિતિ વિના ધર્મમાં પ્રવેશ કરવો, બાપુ એમ મહાવીરે કીધું જ નથી. એ મહાવીરની વાણી જ નથી. મહાવીર શું કોઈ ન કહે. વેદાંત પણ એમ નથી કહેતું કે તું ઊંઘતી ક્રિયા કરજે. જેમ ઊંઘમાં સ્વપ્નામાં કેવા કેવા પકવાન ખાઈ લે મજાના, ક્યાં ને ક્યાં ફરી આવે, અને સવાર થાય તો કે મને ખાવા જોઈએ છે. કેમ? રાતના તો તે ખાઈ લીધું ને. શું થયું? સપનાની સુખડીથી ભૂખ ભાંગતી નથી. એમ અહીંયા સ્વપ્નમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય ને એનું ફળ નથી, અને હોય તો ચાર ગતિ. માટે ઊંઘમાં બધી ક્રિયા કરીએ, ઉપવાસ પણ ઊંઘમાં, ભગવાન પાસે બેસીને કોઈ ક્રિયા કરીને સાથિયા પૂરીએ પણ ઊંઘમાં, ભગવાનનું પૂજન કરીએ નવઅંગી તો પણ ઊંઘમાં. ઊંઘમાં એટલે જ્યાં ઊભા છીએ ત્યાં શું કરવું જોઈએ ને મારે કેટલી જાગૃતિ રાખવી જોઈએ એનો ખ્યાલ નહીં, એટલે ઊંઘ. આ તો ભગવાનને જેવો અંગૂઠે સ્પર્શ કરે ને તો એ સ્પર્શ પોતાના પર્યાય દ્વારા ભગવાન આત્માને એ સ્પર્શ પહોંચવો જોઈએ, તો એનું નામ પૂજા છે. બાકી તો મારું તો શરીર છે, શરીરનું એક અંગ છે, અને એ અંગે મેં ભગવાનના અંગ ઉપર માત્ર સ્પર્શ કર્યો, પણ એ સ્પર્શનો કોઈ મને અનુભવ તો થયો જ નહીં. રોજ કરું છું પણ બિલકુલ અનુભવ કોઈ પ્રકારનો નહીં. ભગવાનની આટલે નજીક જવાનો પ્રસંગ આવ્યો તો ભગવાનની ગંધ પણ નહીં, સ્પર્શ નહીં, ગંધ નહીં. અને આંખ હોવા છતાં મેં સમ્યકપણે ભગવાનને નિરખ્યા પણ. અને કાન હોવા છતાં ભગવાને તે સમયે કાંઈ પણ કીધું હોય તો મેં શ્રવણ કર્યું નહીં. આટલો નજીક ગયો ભગવાનની બાજુમાં બિલકુલ. તો ભાઈ એમ પૂછે કોઈ આપણને કે તારા ભગવાન કેવા? તો કે ભગવાન તો બરોબર, પણ હું ઊંઘતો હતો તો શું કરું? મારી ઊંઘ મટતી જ નથી. કોઈ પણ ક્રિયા કરું એમાં ઊંઘમાં જ કરું છું. એટલે તો પછી ઓલા વડીલો વડે તો કે 8-8ની 2, જ્યારે જાય ત્યારે કંઈ કામમાં તારી ભલીવાર જ ન હોય. એમ ધર્મમાં ભલીવાર નથી. સંસારના કામમાં તો ભલીવાર ન હોય એનો તો વાંધો નહીં, ધર્મના કામમાં પણ ભલીવાર નહીં. જ્ઞાની ધર્માત્મા આપણને કે ભલીવાર નહીં તારી. કમસે કમ ભગવાનની નજીક જા તો જાગતો તો જા. તો એની વાત આપણને ચાલે છે કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. ઇન્દ્રિયોના વિષય ઉપરનો વિજય પ્રાપ્ત થાય એને પણ અહીંયા તારો વિજય થયો એમ કહેવામાં આવ્યું નથી. ઇન્દ્રિયો જીતાય પણ સાથે તારા આત્માનું મિલન તેજ સમયે જો થાય તો ઇન્દ્રિયો જીતાય એમ કહેવામાં આવે. અને નહીંતર ખાલી ઇન્દ્રિયો જીતાય એવું જો ખરેખર બને તો એને અહીંયા ભગવાન મહાવીર પણ દમન કહે છે. એ દમન છે. તો તેને તમે જીતવામાં જ સુખ આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. આપણી કાલે વાત ચાલતી હતી
કેટલામું પત્ર હતું? પેજ નંબર કેટલામું હતું? 98, 698 હતું. હે? અહીંયા મુખ્ય ચર્ચા છે કે ઇન્દ્રિયો સી રીતે વશ થાય. હવે અહીંયા પ્રશ્નમાં એવી એક વાત ભેદવાળી છે કે ઇન્દ્રિયો સી રીતે વશ થાય એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે ઇન્દ્રિયોના વિષયો તને કેમ વશ થાય એની વાત છે. ઇન્દ્રિયોને વશ નહીં કરી શકો આપ, કેમ કે ઇન્દ્રિયો તો પૂતગલ છે, માટી છે. આ બધી માટી છે, આમાં કાંઈ નહીં કરી શકો તમે, કેમ કે તમે ચેતન છો. અને આ બધી જડ ઇન્દ્રિયો છે. આ બધી ઇન્દ્રિયો તે જડ છે, ત્યાં તમારું કામ નહીં થાય, તમે કરી શકશો નહીં. કેમ કે ભગવાને કોઈ એવી રીતે કરતો ભગવાને કોઈને જોયો નથી ને પોતે ભગવાને એમ કર્યું નથી કે પૂતગલ દ્રવ્યનું કાર્ય ચેતન દ્રવ્ય કરે. ભગવાન આત્મા અચેતન પદાર્થનું હજી કરે ભ્રાંતિએ, પણ પૂતગલનું તો બિલકુલ જરીએ ન કરે. શું કીધું? સમજાણું આમાં? અચેતન પદાર્થ જો બીજો હોય તો તેનું કંઈક કરે, દીકરાને સમજાવે, પુત્રવધૂને સમજાવે, ઘરના માણસને સમજાવે, પણ એ આખર તો મિથ્યા ભાવ છે. એ પણ કઈ વસ્તુ સાપેક્ષ નથી, અપેક્ષાથી સહિત છે એમાં પણ. તો અહીંયા વાત કહે છે કે ઇન્દ્રિયો સી રીતે વશ થાય. તો આપણે કાલે જોયું કે વસ્તુ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. તો તુચ્છ ભાવનો શું અર્થ કર્યો તો કાલે? કોને ખબર છે? દ્વેષ નહીં. તુચ્છ ભાવ એટલે વસ્તુ તુચ્છ છે વિશ્વમાં એમ જ્ઞાનીઓનો કહેવાનો આશય નથી. વસ્તુ તો બધી વસ્તુ જ છે, પણ તારા જ્ઞાનમાં આ સારી છે, તને ઈષ્ટ લાગે છે, તારા ખપની છે માટે તને ઈષ્ટ લાગે છે. આ મને ખપની નથી, આ વાજબી નથી, એ તને અનિષ્ટ લાગે છે. એ તારા જ્ઞાનનો વિષય છે, વસ્તુનો વિષય નથી. ચશ્મા લેવા જાય ને દુકાને તો ઓલો 25 જોડી બતાવે, આ બરોબર નથી. હવે તમે જેને બરોબર ન કીધી બીજો તો લઈ ગયો, એને સારી લાગી, તો એ તમારા જ્ઞાનનો વિષય છે કે અજ્ઞાનપણે રહીને આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, એવા પોતાના જ્ઞાને ભેદ પાડ્યા, વસ્તુમાં ભેદ નથી. એ તો પૂતગલ બધી જગ્યાએ અહીંયાથી કરી અહીંયા સુધી બધું પૂતગલ છે. એમ ઇન્દ્રિયો બધી પૂતગલ છે. આંખ પૂતગલ છે, તમે આંખથી જોઈ શકો છો ને. આ ચશ્મા લગાડ્યા તો મને અહીંયા બરોબર અક્ષર દેખાય. આ વાત સાચી છે? આંખથી જ આપણે જોઈ શકીએ છીએ ને ભાઈ? કહેશો તમે? આંખથી જોવાય, કાનથી સંભળાય, મોઢામાં જીભ છે એનાથી ખવાય, નાકથી સૂંઘાય, અને આ સ્પર્શ ઇન્દ્રિય છે એનાથી સ્પર્શ થાય. બધું બરોબર? સાચું ને કે ખોટું? સાચું કે ખોટું? સાચું ને? હવે તો મળદાને બધી અસર થતી હશે. હા, તો શું થયું? તો ખોટું થયું. મળદાની સાંભળીએ ચામડીએ પડી છે, આંખે પડી છે, કાને પડ્યા છે, નાકે પડ્યું છે, બધું પડ્યું છે, છતાં એ હવે કોઈ ક્રિયા કરી શકશે નહીં. તો એનો મતલબ તો એમ થયો ને કે આત્મા કરતો હશે. એ પણ નહીં, કેમ કે આત્મા તો અનાહારી પદાર્થ છે, આપણને શીખવવામાં આવ્યું છે નાના હતા ત્યારે. તો આ કરે છે કોણ? થાય છે કેમ? હવે મારે ઇન્દ્રિયોને વશ કરવી હોય
તો મારે શું કરવું જોઈએ? બોલો, શું કરવું જોઈએ? આ 5 ઇન્દ્રિયોના જે કંઈ વિષય છે એને ટાળવું જોઈએ કે ઇન્દ્રિયોને જ કાઢીને ફેંકી દેવી જોઈએ? આ આંખ છે ને, એ ખરાબ વસ્તુ જુએ છે અને પછી નિર્ણય કરે છે મન. આપણે આંખને જ ફોડી નાખવાની. જુએ છીએ ભાઈ, ચોખ્ખી વાત કરીએ તો સુંદર સ્ત્રી આવતી હોય રસ્તામાં અને આપણી નજર પડે તો આપણું મન બગડે, એના કરતા આંખ જ ફોડી નાખવી. બરોબર છે? એ વિધિ બરોબર છે? નથી બરોબર? તો શું કરવું જોઈએ ત્યારે? શાંતિભાઈ, શું કરવું જોઈએ? હે? રાગ છે ને, એની સ્થિતિ તો બહુ મુશ્કેલ છે. એનું જૈન દર્શનની અંદર તો એના ગુણસ્થાનક એટલા બધા આગળ લીધા છે ને, એ હજી આપણે પહોંચી ન શકીએ. પણ આપણે મન સુધી પહોંચી શકીએ. મન છે ને, એને કંટ્રોલમાં રાખવાની વિધિ આપણાથી થઈ શકે. તો શું કરવું જોઈએ? તો તે જ સમયે મનને તાબામાં લેવું જોઈએ, એના ઉપર વિજય મેળવવું જોઈએ. એની સાથે વાત કરીને, એ દુષ્ટ છે, તું દુષ્ટ છે, તું દંડને યોગ્ય છે, આનો તને દંડ મળશે, હમણાં નહીં મળે પછી મળશે, પછી નહીં મળે હમણાં મળશે, માટે આ બધા ઉદામાં છોડ. ત્યાં કાંઈ નથી, બસ પૂતગલ સારી રીતે ગોઠવાયેલું છે. સુંદરતામાં પૂતગલ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે અને જે કુરૂપ વિશ્વમાં વસ્તુ છે તે જરા પૂતગલ આડું અવળું ગોઠવાયેલું છે. એમ નિર્ણય કરનારને ભગવાનની વાણી પ્રત્યે એને અહોભાવ આવે. ભગવાન, શું તમે આટલી જુદી વાત બતાવી દીધી? ઓહો, લ્યો, બહુ સારું છે. અમે તો મનને જીતવા માટે કેટલા તો ધ્યાનની શિબિરો કરી નાખી, પણ આ સારી વાત છે. શાંતિભાઈ, સમજાણું કે નહીં? બરોબર. હવે કયો પ્રયોગ સારો? જગતમાં જેટલી સુંદર વસ્તુ છે એ બધી પૂતગલની છે અને પૂતગલ ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાયું છે. એને ભગવાને ગોઠવ્યું નથી. એક વાત. તમારું બાળક છે માટે તમે પણ ગોઠવ્યું નથી. અને પછી તમારી પત્નીએ એને શણગાર કર્યા, એ પણ કંઈ કર્યું નથી અને થતું નથી. મારે સાલો ગજબ કહેવાય. આમાં હું લેવું પણ હવે બધું વ્યવસ્થિત એક એક પરમાણુના આજે બનેલા સ્કંધો છે. આ સ્કંધ કહેવાય બધું. તો એ સ્કંધો છે એ પૂર્વ પ્રમાણે તમારી સાથે પધાર્યા છે. પૂર્વ જે કંઈ કર્યું છે એની જોડે તમારે સંબંધ છે, એ પધાર્યા છે. હવે એ પોતાની રીતે ગોઠવાશે. બાળક સુંદર પણ અવતરે, રૂપ પણ અવતરે, એ આપણા હાથમાં નથી. એ તો એના હાથમાં છે. એને જેવું પૂર્વે આદર્યું હોય એવી પૂતગલની રચના તે સમયે ગર્ભની અંદર થાય ને બહાર આવે. પૂતગલમાં ઐશ્વર્ય નામની શક્તિ છે. એમાં પણ જેટલા પૂતગલોને તમે તમારા અત્યારે માન્યા હોય ને, એ માનતાવાળા બધા તમારી જોડે આવશે પાછા. એમાં નથી, એને ખબર નથી, પણ તમને હજી એના પ્રત્યેની મમતા ગઈ નથી. તો મમતાને લઈને અહીંયા દેહ છૂટે એટલે ફરી પાછો તેની ઈચ્છા કરો. દ્રૌપદીએ કરીને 5 ઈચ્છા, 5 પતિની ઈચ્છા, 5 પતિની નહોતી કરી. એને તો આવા જોઈએ એમ કીધું તું ને. શું કીધું તું? તમને તો ખબર છે. મહાન જોઈએ, ધનુર્ધારી જોઈએ, વીર જોઈએ, દેખાવડો જોઈએ, નાની જોઈએ, બધું નક્કી કર્યું હતું કે નહીં? તો મળ્યું કે નહીં એવું બધું?
જૈન દર્શન એને નિદાન કહે છે. એવા નિદાન બાંધનારને ફરી પાછી પૂતગલની રચના એ પ્રમાણે થતી રહે છે. માટે શું કરવું કાંતિભાઈ, કે જેમ છે વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ પૂતગલ પૂતગલનું કાર્ય કરશે, આત્મા આત્માનું કાર્ય કરશે, પૂર્વે કરેલા જે કંઈ ભાવ છે તે પૂર્વ ભાવ તે પ્રમાણે કાર્ય કરશે. મારે તો વર્તમાનમાં જીવવું છે, પ્રેઝન્ટ. મારી પાસે જે ભાવ જે સમય આવશે તો તે પ્રમાણે હું વર્તીશ, બસ. અને એ પણ કોઈ પણ ભાવ નવા કીધા વગર. એને અહીંયા જ્ઞાતા દ્રષ્ટા અગર સાક્ષી ભાવ કહેવામાં આવે છે. આ ભગવાનની વાણી છે. તો જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વારમાં રહી નાશ પામે છે. બાળક જન્મે અને ઘણા પહેલા તો નાની આજથી 50 વર્ષ પહેલા તો કેટલા બાળ મરણ થતા હતા આપણે તો ખબર નહીં હોય, પણ ગામડાઓની અંદર બહુ બાળ મરણ હતા. અત્યારે કે અહીંયા ડોશીમાને પૂછો તો માને અત્યારે 3 છે ને બધા 8 છોકરાઓ હતા, એમાં 5 ગુજરી ગયા. બહુ બાળ મરણ હતા. તો એનો અર્થ એમ કે ફૂલ સુકાઈ ગયું. સમજાણો શું થયું? એ ફૂલ આવ્યું ખરું, કડી ખીલી ખરી, પણ હજી જ્યાં એને હું ચૂંટીને લેવા જાઉં એટલી વારમાં તો શું પ્રભુ આ સંસારની સ્થિતિ, શું હજી કડી ખુલી નહીં એનાથી પહેલા તો સુકાઈ ગઈ. બસ એની એટલી જ મુદત હતી, એની આવવાની એટલી જ મુદત હતી, રહેવાની એટલી જ મુદત હતી. મુદત પૂરી થાય, સૌ પોતપોતાની વાટે વહ્યા જાય. કોઈ કોઈની રાહ જોતું નથી. તો કે આટલો સમય ભેગા રહ્યા, હવે તમે એકલા વહ્યા જશો, વહ્યા જશો. મુદત પૂરી થાય પછી કઈ રહેવાય? સમય ન રહેવાય. એમ આપણે અહીંયા બધા ભેગા થયા છીએ તો સૌથી પ્રથમ જો કર્તવ્ય હોય તો આ છે કે જે વસ્તુ જેવી રીતે ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈ છે, પૂતગલ રૂપે, ભાવ કર્મની ક્રિયા ભાવ કર્મ રૂપે, દ્રવ્ય કર્મની ક્રિયા દ્રવ્ય કર્મ રૂપે, એ બધા પ્રકારો જેમ ભગવાને જોયા છે તેમ પ્રવર્તે છે. હું તો બસ આવ્યો છું થોડીક લટાર મારવા માટે, આ દુનિયામાં લટાર મારીને વયો જઈશ પાછો. હજી એક લટાર બાકી હતી તો લટાર મારી લીધી, જોઈ લીધું બધા શું કરે છે, શું ચાલી રહ્યું છે. તો અત્યારે જે ચાલી રહ્યું છે એમાં ભાવિમાં પણ કેમ ચાલશે એનો નિર્ણય પણ ભેરાભેર ચાલે છે. કે અત્યારે જે લોકો જે રીતે પ્રવર્તે છે એનું ભાવિમાં શું હશે? તો કે ભાવિ પણ અત્યારે દેખાય છે. કેવળ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ દેખાય છે, પણ શ્રુત જ્ઞાનીને જણાય છે. જ્ઞાનમાં કેવળ જ્ઞાની પ્રત્યક્ષ જુએ છે, અને ચોથો ગુણસ્થાનક સમ્યક દ્રષ્ટિથી કરી અને પછી આગળ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રુતથી જાણી શકે છે, નિર્ણય કરી શકે છે કે આ જીવના પરિણામ આગળ બીજા ભાવમાં કેવા હશે એ પણ જણાય છે. આકરું છે પ્રભુ. મુક્તિ એટલી સહેલી નથી કે જે લોકો બતાવે છે. તપ કરો ને મોક્ષના થડા બંધાઈ જાય, 99 યાત્રા કરો શેત્રુંજયની થડા બંધાઈ જાય, ઉપદાન કરો ને થડા બંધાઈ જાય. પ્રભુ એવું ધર્મ સહેલો નથી. જો એવો ધર્મ સહેલો હોત તો મહાવીર 12.5 વર્ષ સુધી જંગલમાં શા માટે રહે? એ એક 99 કરી દેત ને આરામથી. અને એ પણ પાછી વળી 4 મીઠાઈઓ 4 ફરસાણ સંગ કરાવે તો બહુ સરસ રીતે કરાવે, એના તો ભાવ છે, ખવડાવે પ્રેમથી. તો 12.5 વર્ષ સુધી વનમાં ભટકવાની જરૂર નહોતી મહાવીરને. આપ શું કહો છો ભાઈ? જરૂર હતી મહાવીરને? જો આટલું મોક્ષ સસ્તો હોત તો ત્યાં 99 યાત્રા કરીને થડા બંધાઈ જાય, વર્ષી તપ કર્યો ને મોક્ષના થડા બંધાઈ જાય. પ્રભુ આ વિતરાગ વાણી છે નાથ, મહાવીરની વાત છે. આ ધર્મ કઈ રેજી પેજીનો ધર્મ નથી, આ સુરવીરોનો ધર્મ છે.
જેટલા ધર્મને પામ્યા છે, કેવડીઓ, અરિહંત પરમાત્મા, ભગવાન, બધા સુરવીર હતા, ક્ષત્રિયો હતા, વાણિયા કોઈ નહોતા. હા, બસ એમ એટલું. આપણે તો લાખ રૂપિયા આપીએ તો વળી સામે ફાયદો ઈચ્છીએ કે કાંઈ મળશે તો આપીએ. તો ફૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વારમાં રહી નાશ પામે છે. બસ તમે સમજી લ્યો, તમારી કળી ખીલી નથી અને બહાર સૂર્યનો પ્રકાશનું એક કિરણ પડતા તે કળી ખીલી ગઈ અને અસ્ત થતા પણ એને એટલો જ સમય લાગશે. એમાં જન્મ મરણ ચાલ્યા કરે છે. ઇસ ઘર એસી રીત હૈ, એક આવત એક ઝાડ. પાન ખરંતા એમ કહે, સુન તરુવર વનરાય, અબ કે બિછરે કબ મિલે, દૂર પડેંગે જાય. એક હજી પાંદડું જરાક સુકાયું ને જ્યાં પડી ગયું ત્યાં એ જ જગ્યાએ બાજુમાં એક નવી કૂંપણ ફૂટી. એને એમ કહે છે કે હું તો હજી હમણાં જ આવું છું, તું ક્યાં જાય છે? આપણે ભેગા રહેશું, સાથે વનને શોભાવશું, સાથે પાણી ગ્રહણ કરીશું, સાથે માટી ગ્રહણ કરીશું. એમનો આહાર છે વૃક્ષનો માટી ને પાણી. તમારો આહાર છે દાબેલી, અને બીજી આ ભુજની દાબેલી તમારી. પછી મુંબઈનું શું કહે, પીઝા, મુંબઈનું પીઝા. આ બિચારા માટી ખાશે. તે ખાધી છે પહેલા, એવું નથી, તે ખાધી છે. કેમ કે વૃક્ષ પણ તું પણ અનંતકાળ રહ્યો છે, એવું નથી. આવડા આ બીજા ધર્મ અત્યારે આ પંચમ કાળમાં જે ફૂટી નીકળ્યા છે ને બાપો, એનું તો નિષેધ છે કે કીડી મરીને કીડી થયા કરે, હાથી મરીને હાથી થયા કરે અને મનુષ્ય જન્મીને મનુષ્ય જ થયા કરે. આ ભરમાવા જેવું નથી પ્રભુ ત્યાં. સમજી લેજો, આ ભ્રમણા છે, આ તો ભટકવાની વાત છે. અને વીર વિતરાગ જૈનમાં તો ટકવાની વાત છે કે તું ટકીને બદલે છે. શું કરે લોકોને એટલો મહેશભાઈ ધર્મ સસ્તો કરી નાખ્યો છે અત્યારે. આપણી આ વાત ચાલે નહીં કે, પણ આપણી થોડી જ છે. આ વીર વિતરાગ પરમાત્મા અરિયંત કેવળ જ્ઞાનની વાણી છે, એનો પ્રચાર જેટલો થાય તેટલો આપણાથી કરીએ. સત્ય સમજે તો જીવોના હિતમાં. એમાં દરેકનું ભવિષ્ય તો એના હાથમાં છે. આપણે શું કરી શકીએ? આપણે કોઈને બોધ ના આપી શકીએ. હમણાં અમે તમને બોધ આપીએ છીએ એ અમે પાગલ છીએ. આપ અડધા પાગલ, અમે પૂરેપૂરા પાગલ. એ કઈ આવે નહીં, એનાથી કઈ સમજણ ના આવે. સાવ સાદી સીધી વાત છે. કેમ કે તમારું જ્ઞાન તમારી પાસે, અમારું જ્ઞાન અમારી પાસે. અમારા જ્ઞાનમાં તમે હિસ્સેદાર નથી, તમારા જ્ઞાનમાં અમે ભાગીદાર નથી. જે સ્ત્રોતથી તમારું જ્ઞાન આવે છે એ સ્ત્રોતથી અમારું જ્ઞાન આવે છે. પણ બંને જીવ પદાર્થ જુદા છે. આવું છે ભરત, શું કરે? થોડી વાર રહી નાશ પામે છે, ફૂલ કરમાઈ જાય છે, તેથી કઈ સંતોષ થતો નથી. તેમ સંતોષ થતો નથી એટલે શું કે થોડીક કઈ ક્રિયા કરી અને મનમાં તું સંતોષ રાઈ ગયો તો કે 1 કલાક સવારના પ્રવચન, સાંજના 1 કલાક સાંજના દેવવંદન, ભક્તિ, સવારની આજ્ઞા ભક્તિ થઈ ગયો. સવારનું પ્રતિક્રમણ, રાતનું પ્રતિક્રમણ, એકાશણું થઈ ગયું. શું થઈ ગયું? થયું શું? પણ એ તો કે આમાં ધર્મ ક્યાં આવ્યું? તું બતાવી શકીશ અમને? ધર્મ ક્યાં થયો? તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. દ્વેષ ભાવ નહીં,
તુચ્છતા નામે દ્વેષ ભાવ નહીં, એ પર પદાર્થ છે અને એ વિષય મારામાં છે જ નહીં કે હું અન્યને ભોગવી શકું. આવો જ્ઞાનનો નિર્ણય એને અહીંયા ઈષ્ટ ભાવ કીધો. સમજાણો? ઈષ્ટ ભાવ કીધો. આ ભાવ તારે કરવા જેવો છે. શું કરવા જેવું છે? કે ઇન્દ્રિયોના વિષયને મારા સ્વરૂપ આત્મામાં જગ્યા જ નથી. એમાં તો એકલું નર્યું જ્ઞાન ભર્યું પડ્યું છે. ચેતના શક્તિ, એકલી ચેતના શક્તિ. ચેતના 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 ચેતના. એના સિવાય હું પર પદાર્થનું કંઈ કરી શકું, ઇન્દ્રિયોનું કરી શકું, તમારું કરી શકું? કેવી ભાષા બોલે છે કૃષ્ણ, તમને સમજાય છે કે નહીં? બધી ખબર છે, પણ પોતા ઉપર એક વાત કરતાપણામાં લેતા નથી. બોધ તો એ લેવા જેવો છે. કોઈ કરતાપણે એક વાત કરતા નથી. બધી ખબર છે, પણ કોઈને આદેશ આપતા નથી. આમ કરો, જરા બી નહીં. જોયું ને? આમ કરજો, જાઓ. આમ કરજો નહીં, ક્યાંય નહીં. કરજો નહીં, થશે. તમે જોશો, હું એ જોઈશ, જગત જોશે, બધા જોશે. મૂળ શીખવાનું તો એ છે. શાસ્ત્રોમાંથી શીખવાનું તો એ છે કે વાત શું કરે છે. આપણે કેવું ગ્રહણ કરીએ છીએ એ આપણી સમજણ ઉપર આધાર છે. જેવું સમજીએ તેવું ગ્રહણ કરીએ. તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુપ્તતા થતી નથી. જોયું? સાચું જ્ઞાન કરવું. શું સાચું જ્ઞાન કરવું? મહેશભાઈ, શું સાચું જ્ઞાન કરવું? કે આ ઇન્દ્રિયોના વિષયોનું પોષણ કે અપોષણ, એના વિષયોમાં રમવું કે ન રમવું, એનું ભાવિ જોવું કે ન જોવું. એનું ભાવિ તો જોવી પડે કે નહીં? એ મારા હાથમાં નથી. કેમ હાથમાં નથી? તો કે મારા આત્મ સ્વભાવની અંદર એનો કોઈ ધર્મ મારામાં પ્રવેશ્યો નથી. ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, ભાવિમાં નહીં. માટે તો હું નિશ્ચિત છું. એટલે તો નિશ્ચિત છું. એમ લેવાથી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાય ત્યારે મન ઉપર આરોપ આપીને એમ કહેવામાં આવે નિર્ણય તો જ્ઞાને કર્યો. ફરીને એક વખત, મન એમ નહીં પકડાય. જ્ઞાનના યથાર્થ નિર્ણય વગર, અભ્યાસ વગર મન કંટ્રોલમાં નહીં આવે. મન ઉપર વિજય મેળવવાની વાત જવા દેજો, પણ જ્ઞાનના જેટલા જેટલા નિર્ણયો સમ્યક પ્રકારે થતા જશે એટલું એટલું મન જીતા જશે. એટલા માટે કહીએ છીએ ભાઈ, અભ્યાસ કરો, અભ્યાસ કરો. માત્ર શ્રવણ કરો એમ નહીં, અભ્યાસ કરો કે વસ્તુ વ્યવસ્થા શું છે. અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાનીએ શું કહ્યું છે. વસ્તુ વ્યવસ્થાને સમજો. આપણે કોઈક લગ્નમાં ગયા હોઈએ, હજી પહેલા જ પહોંચ્યા હોઈએ અને મંડપ જોઈએ. મંડપ જોઈને દાપણ કરવાનું મન થાય તો કે આ સ્ટેજ તમે બનાવ્યો છે ને એ નાનો પડશે. તો ઓલા ભાઈ હોય ને જેના ઘરે પ્રસંગ હોય તો કે જુઓ ભાઈ, અમે બહુ સરસ મજાની ગણતરી કરી અને બસ એ અમારા પૂરતું બનાવ્યું છે, અમને ઘણું થઈ જશે, એટલા અમારા સગા સંબંધીઓ આવશે, જતા રહેશે અને બસ ઇનફ છે. તો કે ભલે તમે કયો છો પણ આ થશે તો તમારે અગવડ. ઓલા ભાઈ ડાયા હોય તો કે પછી જોઈ લેશું, 2 મિનિટ લાગશે, પાટિયા મૂકી દેશું. પછી જમવામાં જાય તો ત્યાં પોતાની દાપણ કરે. તો કે આ રસોઈ છે ને તમે જો બદલાવી નાખો ને હજી તાત્કાલિક, મને બિલકુલ ગમતી નથી ને મેં સ્વાદ લીધો ને તો બિલકુલ બરાબર નથી. એવી આપણે દખલ કરીએ કે જે વ્યવસ્થા થઈ ગઈ છે અને એ વ્યવસ્થા વ્યવસ્થિત છે
તો આપણને દાપણ કરવાની શું જરૂર? અને જેટલી દાપણ કરીએ એટલા આપણે પરની ક્રિયાના કરતા થયા. સમજાણો? એનો દંડ કેટલો છે ખબર છે? હવે કૃષ્ણ જો એમ કે તું જા, ઓલાને કે તું હરણ કરી લાવ, પછી કીધું એમ કે ઈ જે સારથી છે ને તું નહીં થતો, સુભદ્રાને કરજે. કેમ? રહસ્ય સમજાય? તમને રહસ્ય સમજાયું શાંતિભાઈ? તમે તો મહાભારત ને રામાયણ ને બધું હરિભાઈ પાસે ઘણું સાંભળ્યું છે. આનું રહસ્ય કયો કે કેમ સારથી સુભદ્રાને બનાવવાનું કીધું કૃષ્ણે? શું કીધું? હા, ઈચ્છા સુભદ્રાની હતી, પણ લોકને બતાવવું હતું કે સુભદ્રાએ હરણ કર્યું અર્જુનનું. અર્જુને હરણ નહોતું કર્યું સુભદ્રાનું, ઈ બતાવવું હતું જગતને, એટલે પોતા ઉપર આરોપ ના આવે. ઓલા ભાઈ એમના શું નામ, બલરામ, એમના ઉપર આરોપ ન કરે કે ભાઈ હું શું કરું, હવે સુભદ્રાએ જ હરણ કરી લીધું પાર્થનું, તો મારું શું ચાલે? અને એક જમાનો હતો રાજ રજવાડાનો, એ જમાનાની અંદર સ્વયંવર ન રચાય ને તો એ જે દીકરી હોય ને એની કોઈ કિંમત નહીં. સ્વયંવર તો રચાવવો જ જોઈએ. રાજાની દીકરી હોય એનો સ્વયંવર રચાવવો જોઈએ, તો જ એની ખરેખર કિંમત છે, નહીંતર એ દીકરીની કાંઈ કિંમત નથી. અને બીજું એ હતું એ જમાનામાં કે એનું હરણ થવું જોઈએ. જો હરણ થાય તો સારાએ નગરમાં એની કીર્તિ વધે. સમજાણું? નહીં સમજાણું? હરણ થાય ને તો સારાએ જગતમાં એની કિંમત થાય. બાજુવાળા રાજાઓ પણ એની કિંમત કરે કે છોકરી હશે મજાની ત્યારે હરણ કર્યું છે, એ વગર હરણ થાય ને. એ કિંમત ઓલી થાય, આની કિંમત ન થાય, કિંમત ઓની થાય કે હરણ કરવા જેવી છોકરી છે. હા, અને હવે આ જમાનામાં એવું થયું છે કોલેજ લાઈફમાં, છોકરીને કોઈ સામે જુએ નહીં તો છોકરીનું વજન દિવસા દિવસે ઘટતું જાય. હા, હાલું ખાય, મારી સામે કોઈ જોતું નથી, આ તમારી વાત ચાલે છે. એ જમાનો તો ત્યારનો ને અત્યારનો ઈ જ છે, પણ હવે થોડુંક બદલી ગયું. અત્યારે કોઈ છોકરીની સામે કોઈ જુએ નહીં, અને છોકરાઓ એ ઉંમરના સીટી મારે નહીં, એના પાછળ પડે નહીં, તો છોકરી સાવ ઢીલી પડી જાય. એમ થઈ કે મારી તો કઈ કિંમત જ નથી. આ તો વચમાં જરી એક વાત કરી તાપસી કે આવો કાળ ચાલે છે અત્યારે. આપને ખબર છે? આપને ખબર છે આવો કાળ ચાલે છે? પૂછજો કોઈ છોકરીને તો કેશે, મજા પડી જશે. પાંચ ઇન્દ્રિયોમાં જીવા ઇન્દ્રિય વશ કરવાથી શું કે છે? પાંચ ઇન્દ્રિયોમાં વિશેષ બળવાન કોણ છે? જીવા ઇન્દ્રિય. ખબર છે ને? બળવાન છે ને, બંને રીતે બળવાન. બોલવામાં બળવાન, સારું બોલવામાં બળવાન, નઠારું બોલવામાં બળવાન, ખાવામાં બળવાન, ઓરું ખાવામાં બળવાન, આંબી લે કરી લે. અને 8 રસ હોય તો 16 રસ ચાખે, 8 ના 16 કરે. એ કેવી રીતે કરતા હશે? થોડું થોડું ખાય, 16 કરી નાખે, એના 24 કરી નાખે. બહુ ગમતી પદાર્થ હોય ને તો થોડું થોડું ખાય, ગમતો પદાર્થ હોય તો. રસવેદ તો જાય વિશેષ વિશેષ, લોલીપોપની જેમ. હા, એ 8 રસ હોય તો 24 કરી નાખે, 32 કરી નાખે રસ. પાંચ ઇન્દ્રિયોના જીવા ઇન્દ્રિય વશ કરવાથી
બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. એક જીભ ઉપર વિજય મેળવનાર બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે. સારું બોલે, સુંદર બોલે, શાંતિથી બોલે, પ્રેમથી બોલે તો એ બોલવામાં, પછી ખાવામાં પણ બહુ સાદું ખાય, મોઢું બંધ રાખીને ખાય, ભૂખ હોય એટલી ખાય, જાજા રસ ન વેદે એટલું એવી રીતે ખાય તો સહેજે સહેજે ઇન્દ્રિયોની મોડાશ થતી રહે. જો ઇન્દ્રિયો બળવાન થાય તો એનો એક પ્રસંગ કૃપાળુ દેવે એમના જીવનમાં આપણને બોધરૂપે આપ્યો. કાવીઠામાં જમવા બેઠા હતા બધા, તો એક ભાઈ બધા પેસતા હતા, પારીસો થતો હતો, તો પહેલા લીંબુ આવ્યું, પછી ચટણી આવી, પછી અથાણું થોડુંક આવ્યું તાજું બનેલું, બીજું તો ના હોય તાજું બનેલું. તો એ ભાઈ બધા ના પાડે કે નહીં, આ નહીં, આ નહીં. કૃપાળુદેવ જોયા કરે કે આ કેમ ભાઈ ના પાડે છે. એ બેઠા હતા ભેગા પંગતમાં જમવા માટે, એ બેઠા હતા, કેમ ના પાડે છે. પછી બાજુમાં પૂછ્યું તો કે એ ભાઈ કેમ ના પાડે છે, તો કે મને ખબર છે એમને 6 જ વસ્તુ લેવાનો નિયમ છે, 6 વસ્તુથી વધુ નથી લેતા. એટલે કૃપાળુદેવ કે એમ ઠીક. પછી જેની વાર થઈ તો દૂધપાક આવ્યો, તો કૃપાળુદેવે કીધું કે એ ભાઈને નહીં આપતા દૂધપાક, એમને 6 દ્રવ્યનો નિયમ છે. તો કે ઓલા ભાઈએ કીધું કે 6 દ્રવ્યમાં મને દૂધ ચાલશે સાહેબ? તો કે નહીં, તમને હમણાં નહીં ચાલે, પછી આવે છે બીજું. પછી શાક આવ્યું, જરા સરસ મજાનું સુગંધ આવતી હતી, ગરમા ગરમ હતું. કૃપાળુદેવે કીધું કે નહીં, એ ભાઈને નહીં પીરસતા. પછી જરા વાર થઈ તો ફરસાણની વાનગીઓ આવી 2-3, તો બધા માટે કૃપાળુદેવ ના પાડે, તો કે એમને આપતા નહીં. પછી એ ભાઈને બોલાવીને કાનમાં કીધું કે નાની નાની વસ્તુઓનો ત્યાગ કરી, ચટણી, અથાણા, લીંબુનો, અને જે વસ્તુ શરીરને પુષ્ટ કરે છે, ઇન્દ્રિયોને બળવાન કરે છે, એવા પદાર્થને આરોગવા છે ને લોકમાં ત્યાગીપણે ખપવું છે. આમ થઈ ગયા, આમ તરત જ આમ એવા થઈ ગયા, પાણી પાણી થઈ ગયા. એકાસણું કેટલી વાર ચાલે બેન? એકાસણું કેટલી વાર ચાલે? એકાસણું હોય તો કેટલી વાર બેસે જમવા? ખબર છે બધી, કોઈ કે નહીં. ખબર છે ને? હા હા, દુઃખની વાત છે ભાઈ. તને મહાવીરના તપની ખબર નથી, શું કરે? મહાવીરે કોને તપ કહ્યું છે એ તને ખબર નથી ભાઈ, દુઃખની વાત છે. મહાવીરનો ધર્મ તો અનાયાસે મળી ગયો કોઈક પૂર્વના એવા શુભ કાર્યને કારણે, પણ હવે એને યથાર્થ સમજણ કરી લઈને એને પોતાના જીવનમાં ઉતારવો એ રહી ગયું ભાઈ, રહી ગયું. પહેલી વાત ખ્યાલ રાખવાની કે આ બધું કેમ પ્રગટે છે, ક્યાંથી બધું આવે છે ને કેમ થવાનું છે, આનું તો પોતાને ખરેખર ખ્યાલ હોવો જોઈએ. 701 પાના ઉપર છે, એકદમ ઉપર. બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય તો, પરંતુ કિંતુ તો સત્પુરુષના આશ્રયથી અંતરલક્ષ થઈ શકે, અન્યથા ન થઈ શકે. અને બાહ્ય લક્ષ પણ થાય ખરો, પણ એ બાહ્ય લક્ષમાં પોતાને કંઈક પ્રાપ્ત થયું છે, કસાય મંદ હોય, અને બાહ્ય કંઈક ધર્મ કરવાનો કંઈક પોતાનો લક્ષ્ય થાય તો એ ભ્રમણા ઊભી થાય. એટલે બાહ્ય લક્ષ બી ન થઈ શકે, અંતરંગ લક્ષ બી ન થઈ શકે. ક્યારે ન થઈ શકે? આ ઇન્દ્રિયો ક્યારે વશ ન થાય? પહેલા આવ્યું કેમ વશ કરાય, હવે અહીંયા કેવી રીતે, કઈ વિધિએ વશ કરાય? તો કે સત્પુરુષોનો આશ્રય હોય તો. સત્પુરુષોનો આશ્રયવાન જીવ હોય તો એને ઇન્દ્રિયો સહજમાં જ વશ થઈ જાય છે. સમજાણું શાંતિભાઈ? આમાં નથી સમજાણું, બોલો કયો. સત્પુરુષોનો આશ્રયવાન એટલે શું?
હા, બરોબર, સારી વાત છે. એટલે કે એણે પોતાના જીવનમાં એટલું સ્થાન ઊંચું આપ્યું છે કે સત્પુરુષોના આજ્ઞા વિના પોતાનું શ્વાસ પણ ચાલે નહીં. એક શ્વાસની છૂટ છે, પણ બાકી બીજું કાંઈ ન ચાલે. શ્વાસોશ્વાસ સિવાય બીજું કાંઈ પણ એમની આજ્ઞા વગર ચાલે નહીં. ત્યાં સુધી જીવ જો પહોંચ્યો હોય તો એને ઇન્દ્રિયો વશ કરવી પડતી નથી, સહેજે થઈ જાય છે. આવું છે, સહેજે થઈ જાય, સહેજે જીતાઈ જાય છે. સત્પુરુષોના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇન્દ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. બસ બાહ્ય ઇન્દ્રિયોને વશ કરવાનું આ ઉત્તમ ઔષધ જે બજારમાં મળતું નથી. અને અત્યારે આ કાળમાં તો સાધુ સંત પાસે પણ મળતું નથી. પણ કોઈક એવા આવા નરપુરુષ પાસે આની વાત કરવામાં આવે છે કે સત્પુરુષ એટલે આત્મગુરુ, આત્મતત્વ પ્રાપ્ત કરેલા ગુરુ, જેને આત્મજ્ઞાન છે અને પ્રત્યેક સમયે પોતાના સ્વભાવની જાગૃતિ છે અને સંયમિત જીવન જેણે કરી રાખ્યું છે, એવા સદગુરુના આશ્રય જવાથી અરે ઇન્દ્રિયો તો શું, મન તો શું, પ્રત્યેક ક્રિયા એનાથી જીતાઈ જાય છે. ભવોના ભવ જીતાઈ ગયા. એક ભવ ક્યાં, કેટલાય ભવનો અહીંયા ઘાણ વરી ગયો, કચ્છળ ઘાણ નીકળી ગઈ. એક જ્ઞાની પુરુષનો માત્ર અંતર આશય તે જાણી લીધું અને એના શરણે ગયો, આશ્રય સ્વીકાર્યો, ભયો જીવન ધન્ય થઈ ગયું પ્રભુ તારું. તો આ વાતને લઈ આપણે વિરામ લઈએ.